હવે મિત્રો તમે ભૂંડ તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 35 વર્ષનો એવો ભૂંડ જે સુવર બની ગયો છે. જ્યાં મિત્રો તમને બધાને ખબર જ હશે કે ભૂંડ વધારે કરડું થાય એટલે સુવર બની જતું હોય છે. અને મિત્રો આ સુવરના લાંબા લાંબા 4-4, 5-5 ફૂટના દાંત બહાર આવી ગયા છે અને બહુ જ કરડું એટલે કે 35 વર્ષનું બહુ જ મોટું, અને એના વજનની વાત કરીએ તો 400 થી 500 કિલો જેટલો વજન હશે. એટલું કરડું સુવર આ જંગલ તમે જોઈ રહ્યા છો, આ જંગલમાં રહે છે. અને આપણને ભાઈએ એક લોકેશન આપ્યું છે, લોકેશન ઉપર આપણે જવાનું છે અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર મિત્રો આવડા મોટા પણ સુવર હોય છે. મેં તો મારા જીવનમાં આવું સુવર ક્યારેય નથી જોયું, પણ અને તમે પણ નહીં જોયું, પણ આજે આપણે લાઈવ જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે, વિશ્વાસ થશે. કેમ કે મિત્રો ભાઈએ આપણને એક લોકેશન આપ્યું છે અને એ લોકેશન ઉપર આપણે જવાનું છે. ભાઈએ કહ્યું હતું કે એક આ જંગલ છે ત્યાં એવું સુવર રહે છે જેની ઉંમર 35 વર્ષ આજુબાજુ છે અને ભેંસ જેવડું મોટું છે, જેનું વજન 400 થી 500 કિલો છે. એટલે મિત્રો તમે વિચાર કરો કે કેટલું મોટું આ સુવર હશે. કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવું સુવર ક્યારેય નથી જોયું અને તમે પણ નહીં જોયું મિત્રો. જેના દાંત પણ તમને ખબર હશે કે સુવર બને ભૂંડમાંથી એટલે એના દાંત લાંબા લાંબા નીકળતા હોય છે. એમ કે આ ભાઈનું કહેવું છે કે 4-4, 5-5 ફૂટના સુવરના દાંત બહાર આવી ગયા છે. એટલું કરડું આ સુવર છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં ભાઈએ આપણને સુવર જોયું હતું ને આપણને ફોટો મોકલ્યો હતો. જ્યારે મેં પણ ફોટો જોયો ત્યારે હું પણ ચોંકી ગયો અને તમે પણ જોશો એટલે તમે પણ ચોંકી જશો મિત્રો. તમે જોઈ શકો છો કે બધી બાજુ બસ જંગલ જ જંગલ છે અને જંગલમાં આપણે 60-70 કિલોમીટર દૂરથી આવ્યા છીએ સુવર જોવા માટે. કેમ કે મિત્રો આપણે ભૂંડ તો ઘણા બધા જોયા છે અને સુવર વિશે ખાલી સાંભળ્યું જ હતું, ક્યારેય આપણે એવું સુવર નથી જોયું. એટલે આપણે જોવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો બધી જ બાજુ બસ જંગલ જ છે અને જંગલની વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છીએ. કેમ કે લોકેશન પણ એવી જગ્યાએ છે જંગલની વચ્ચોવચ્ચ. એટલે આપણે જ્યારે જઈશું અને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર આવા પણ જંગલમાં સુવર હોય છે જે ભેંસ જેવડા મોટા હોય છે મિત્રો. મેં તો મારા જીવનમાં આવડો મોટો સુવર ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયું, પણ આજે આપણે સાથે જોઈશું. કેમ કે મેં વિડીયો પણ ચાલુ રાખ્યો છે, કેમ કે બધા લોકો જોવે, બધા દર્શકો જોવે અને શેર કરે તો બીજા લોકો પણ જોવે, એટલા માટે કરીને વિડીયો ચાલુ રાખ્યો છે. તો મિત્રો ફટાફટ પહેલાં આપણે સમય નથી બગાડો, સમય બગાડ્યા વગર આપણે પહોંચી જઈએ જે આપણને લોકેશન આપ્યું હતું લોકેશન ઉપર. અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને મિત્રો વિશ્વાસ થશે, ભરોસો થશે કે ખરેખર આવડા મોટા પણ સુવર અત્યારે હોય છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો આપણે સમય નથી બગાડવો અને પહોંચી જઈએ જે લોકેશન ભાઈએ આપણને આપ્યું છે એ લોકેશન ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જંગલમાં આગળ જઈ રહ્યા છીએ અને તમે આ જો કે કેવું જંગલ પડ્યું છે અને જંગલમાં એ સુવર રહેતું હતું અને ભાઈએ આપણને ફોટો મોકલ્યો હતો. જે ફોટો પણ હું તમને બતાવું અને જો મળે તો આપણે ડાયરેક્ટ તમને લાઈવ જ બતાવી દઈએ કે ખરેખર આવા પણ અત્યારે સુવર હોય છે મિત્રો. અને તમે જોઈ શકો છો જે સામેની સાઈડ જગ્યા છે એ જગ્યાનું આપણને ભાઈએ લોકેશન આપ્યું હતું, પણ હાલમાં આપણને અહીંયા સુવર એ દેખાણું નથી મિત્રો. તો એવું પણ બની શકે છે કે પોતાના ખોરાકની શોધમાં ક્યાંક ગયું હોય, અથવા તો એવું પણ થઈ શકે છે કે ભાઈએ આપણને એડિટ કરીને ફોટો મોકલ્યો. કેમ કે મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારે એડિટિંગનો બહુ જમાનો છે, લોકો એડિટ કરીને ગમે તે બતાવતા હોય છે. તો બને એટલો વિડીયોને શેર કરજો જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે.